રાજકોટમાં મનપા સંચાલિત રાજપથ સિટી બસના ડ્રાઈવરે લાંબા સમયના માનસિક ત્રાસ અને આર્થિક કઠિનાઈઓને કારણે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો। ડ્રાઈવરની પત્નીએ કોન્ટ્રાક્ટ મેનેજર વિક્રમ ડાંગર પર પતિને સતત ટોર્ચર કરવાનો, નોકરીમાંથી અચાનક કાઢી નાખવાનો અને સ્ટોલ બંધ કરાવવાનો ગંભીર આક્ષેપ કર્યો। ફરિયાદ અનુસાર કચેરીએ લેખિત અને મૌખિક રજૂઆત નિષ્ફળ ગઈ અને રાજકીય પીઠબળને કારણે તંત્ર તરફથી પગલાં ન લેવાતા સ્થિતિ સર્જાઈ। પોલીસ અને મનપા તંત્ર દ્વારા વિક્રમ ડાંગર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। રાજકોટમાં સિટી બસના ડ્રાઈવરે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જેમાં કોન્ટ્રાક્ટ મેનેજર વિક્રમ ડાંગર વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। સતત ટોર્ચર કરતા હોવાનો ડ્રાઈવરની પત્ની તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। નોકરીમાંથી કાઢી મૂકવાનો અને સ્ટોલ બંધ કરાવવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। છતાં રજૂઆત તંત્રએ પગલાં ન લેતા ડ્રાઈવરે આ પગલું ભર્યાનો દાવો કરવામાં આવ્યો છે। સિટી બસના ડ્રાઈવરનો આત્મવિલોપનનો પ્રયાસ સામે આવ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટ વિક્રમ ડાંગર સામે આક્ષેપ કરવામાં આવ્યો છે। સતત ટોર્ચર કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિક્રમ ડાંગરના ત્રાસથી એમને ત્યાં 3 વર્ષ ડ્રાઇવિંગ કરતા હતા। હવે અચાનક એમને કાઢી નાખ્યા, 20-25 ડ્રાઈવરને કાઢી નાખ્યા અને બીજે ક્યાંય કામ કરવા નથી દેતા। ફોનમાં એને ચોખ્ખું કીધું હતું કે હું તને બીજે ક્યાંય કામ નહીં કરવા દઉં।